ફાઇનલી દર્શક મિત્રો સવારના 7:30 થી 7:45 જેવું થયું છે અને અમે શ્રીનગરમાં જે લાલ ચોક કહેવાય છે ત્યાં પહોંચી ગયા છીએ. પાછળ તમે જે જોઈ શકો છો આ લાલ ચોક છે અને અહીંયાથી શ્રીનગરથી બનિહાલ માટે એક ટ્રેન જાય છે. મસ્ત સફર રહે છે. તો અત્યારે આપણે 8:15નો ટ્રેનનો ટાઈમ છે. તો ટ્રેનમાં આપણે બનિહાલ જવાના છીએ અને ત્યાંથી જમ્મુ 150 કિલોમીટર થાય છે. ત્યાંથી આપણે આગળનો સફર બસમાં કરવાનો છે. અને આ જોઈ શકો છો મસ્ત લાલ ચોક છે. પહેલાંના સમયમાં બહુ ખતરો રહેતો હતો અહીંયા આ લાલ ચોકમાં આવવા માટે, પણ અત્યારે ગવર્મેન્ટ બહુ સ્ટ્રોંગ થઈ ગઈ છે અને કોઈ પ્રકારના ખતરા વગર તમામ લોકો આ લાલ ચોક આવી શકે છે. જોઈ શકો છો પાછળ લાલ ચોક છે અને અહીંયા મિલિટરીનું તમે જોઈ શકો છો. પાછળ મિલિટરીની ગાડી પણ છે, ઇન્ડિયન આર્મીની. અને આપણી સાથે યોગેશલાલ છે. યોગેશલાલ, લાલ ચોકમાં કેવું લાગે છે? લાલ ચોક પહેલી વખત આપણે ફરવા આવ્યા છીએ શ્રીનગર. ફરવાનું દિલથી મન એટલે માટે થયું છે કે આપણા આદરણીય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અહીંયાની જે સુરક્ષા છે તે બહુ જ તગડી કરી છે. આર્મીની સિક્યુરિટી કે પોલીસ ખાતું જે પણ કહો તે એકદમ ટાઈટ છે. આપણે જે ટુરિસ્ટ યાત્રીઓ અહીંયા શ્રીનગર આવીએ છીએ તો બેખોફ થઈને આવી શકીએ છીએ. હવે તે માટે શ્રીનગરને અત્યારે ટુરિઝમ પોઈન્ટ મોટો જાહેર કર્યો છે. તો આપ સૌને વિનંતી છે શ્રીનગર આવજો અને લાલ ચોકે જરૂર આવજો, કેમ કે જ્યારે લાલ ચોક ઉપર જ્યારે આતંકી હુમલા હતા કે આતંકનું શાસન હતું જે કહેવાય તે વધારે જાણકારી નથી આપણી પાસે, પણ એ અત્યારે મુક્ત થયું છે. તો શાંતિથી આપણે ફરી શકીએ છીએ. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ખૂબ જ મસ્ત પ્લેસ છે. જોઈ શકો છો શ્રીનગરનો લાલ ચોક. ઉપર એક ઘડિયાળ પણ છે. તમને હું પાછળનો વ્યૂ બતાવું છું. તો આ છે ઇન્ડિયન આર્મીની ગાડી છે અને આ છે લાલ ચોક. ઉપર તમે જોઈ શકો છો ઘડિયાળ પણ છે અલગ અલગ ટાઈમિંગવાળી. અને ઉપર આપણા ભારત દેશનો ઝંડો પણ સન્માનથી લહેરાઈ રહ્યો છે. પહેલાંના સમયમાં પરિસ્થિતિ બહુ અલગ હતી. અત્યારે ઘણું ઇઝી થઈ ગયું છે આ જગ્યાએ આવું. અને સામે યાત્રી નિવાસ પણ છે, ત્યાં તમારે રોકાવું હોય તો રોકાઈ શકો છો. અને આ બાજુ ટેક્સી સ્ટેન્ડ છે. આપણે ટેક્સી લઈને આવ્યા ત્યારે અહીંયા રહીએ છીએ અને કોઈ ખતરો નથી આ જગ્યા ઉપર. ખૂબ જ આપણી ઇન્ડિયન આર્મી સ્ટ્રોંગ છે. ગર્વ છે ઇન્ડિયન આર્મી ઉપર. આ રીતની તમે જોઈ શકો છો આ લાલ ચોક છે. તો લાલ ચોકથી આપણે નીકળી ગયા છીએ અને પહોંચી ગયા છીએ શ્રીનગર રેલવે સ્ટેશન. લાલ ચોકથી શ્રીનગર રેલવે સ્ટેશન ફક્ત 20 કિલોમીટરના અંતરે આવ્યું છે અને અહીંયા રિક્ષાનું જે ભાડું છે તે પર પર્સન 100 રૂપિયા અમે આપેલું છે. તો આ જોઈ શકો છો શ્રીનગર રેલવે સ્ટેશન. અહીંયાથી બનિહાલ માટે ટ્રેન છે, તેમાં અત્યારે આપણે જવાના છીએ. અને આનો જે ટાઈમિંગ અને શું રેટ છે તેના વિશે પણ તમને માહિતી અત્યારે મળવાની છે. તો ફાઇનલી દર્શક મિત્રો, અત્યારે આપણે શ્રીનગરથી ટ્રેનમાં બેસી ગયા છીએ અને બનિહાલ જઈ રહ્યા છીએ. આ ભાઈ કાશ્મીરના જ છે, સ્પેશિયલ અહીંના જ છે, લોકલ વ્યક્તિ છે અને ઘણી ગાઈડ કરી છે આ ટ્રેન વિશે. યોગેશ છે તે આગળ બેહેલા છે અને હરેશભાઈ છે તે પાછળના ભાગમાં બેહેલા છે. એટલે આ લગભગ 3 કલાકમાં બનિહાલ ટ્રેન પહોંચાડી દેશે. દર્શક મિત્રો, આ ટ્રેન છે, જોઈ શકો છો આ રીતે મસ્ત નજારો છે. મોટી મોટી વાદીમાંથી આ ટ્રેન ચાલે છે અને 11 થી 12 કિલોમીટરની ટનલ હમણાં આવવાની છે. તો દર્શક મિત્રો, હવે તમને જણાવી દઈએ આ ટ્રેનના ટાઈમિંગ વિશે. તો અમે સવારે 8:15 આ જગ્યાએ પહોંચી ગયા હતા અને આ ટ્રેનનો ઉપડવાનો ટાઈમ છે તે 8:15 હતો. એટલે ફિક્સ ટાઈમે પહોંચ્યા હતા, પણ ટ્રેન 5 મિનિટ લેટ હતી. એટલે ટિકિટ પણ અમે લઈ લીધી અને પ્લેટફોર્મ ઉપર 5 મિનિટ ઊભા રહ્યા પછી આ ટ્રેન આવી. તો આ ટ્રેનનું નામ છે બારામુંડા બનિહાલ એક્સપ્રેસ અને બહેલ એક્સપ્રેસ તરીકે પણ આ ટ્રેનને ઓળખાય છે. ટ્રેન નંબર છે 04474. ફાઇનલી દર્શક મિત્રો, જોઈ રહ્યા છો આ શ્રીનગરથી
બનિહાલ જવાની ટ્રેન છે તેમાં આપણે બેસી ગયા છીએ અને 10:15 વાગે બનિહાલ પહોંચી જઈશું. જોઈ શકો છો મસ્ત નજારા છે. આ કાશ્મીરની વાદી જોઈ શકો છો. અત્યારે સિગ્નલનો ઇશ્યુ છે એટલે ટ્રેન ઊભી છે. મસ્ત નજારો છે આ ટ્રેનનો. શ્રીનગર જ્યારે પણ આવો ત્યારે આ ટ્રેનની મુસાફરી જરૂર કરજો. તો દર્શક મિત્રો જોઈ શકો છો આ ટ્રેનમાં ઘણી ટનલ આવે છે, ઘણા બ્રિજ આવે છે. શ્રીનગર ગમે ત્યારે આવો ત્યારે આ ટ્રેનની એકવાર જરૂર મુલાકાત લેજો. આ ટ્રેનમાં ટ્રાવેલ જરૂર કરજો. ટિકિટ પણ સાવ ઓછી, 20 રૂપિયા ટિકિટ છે ફક્ત શ્રીનગરથી બનિહાલની. બનિહાલથી જમ્મુ જવાનું છે તે બસમાં જવાનું છે, તેની ટિકિટ 300 રૂપિયા આજુબાજુ હશે. અને અહીંયાનો જે નજારો છે તે બહુ મસ્ત હરિયાળું સિટી છે. ખૂબ જ બ્યુટીફુલ નજારા અહીંયા ટ્રેનમાં આપણે નિહાળી શકીએ છીએ. અને જોઈ શકો છો અત્યારે આપણે આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છીએ અને લગભગ 1.5 કલાક જેવું થઈ ગયું છે. 10:15 વાગે આપણે બનિહાલ પહોંચી જઈશું. તમને બહારનો વ્યૂ બતાવું. આ બહારનો નજારો છે. હવે આ ટ્રેનની અંદરનો નજારો બતાવું તમને. આ રીતની ટ્રેન છે. આ રીતનો કોચ છે ટ્રેનનો અને આ દરવાજો છે. શ્રીનગરથી તમારે બનિહાલ જવું હોય તો દિવસમાં કુલ 11 જેટલી ટ્રેન શ્રીનગરમાંથી ઉપડે છે. તેના માટે તમને મેં આગળ પણ સ્ક્રીનશોટ ફોટો શેર કર્યો છે અને અત્યારે બીજી વખત પણ કરું છું, જેથી તમારે શ્રીનગર ભવિષ્યમાં આવવાનું થાય તો તમને આ ટ્રેનમાં બેસવા માટે ઘણી આસાની પડે. 6 ટ્રેન છે તે સવારની છે અને બીજી જે 5 ટ્રેન છે તે બપોર પછીની ટ્રેન છે. અને આ ટ્રેનમાં તમે મુસાફરી કરવી હોય તો સાવ સસ્તી ફક્ત 20 રૂપિયામાં તમે શ્રીનગરથી બનિહાલ આવી શકો છો. તો અત્યારે આપણે બનિહાલ પહોંચવા આવ્યા છીએ. ફક્ત 10 કિલોમીટરનું અત્યારે દૂર છે બનિહાલ. અને સિગ્નલના ઇસ્યુથી ટ્રેન થોડીક ધીમી પડી છે, નો પ્રોબ્લેમ. પણ અત્યારે અહીંયા 10 કિલોમીટરની એક મોટી ટનલ આવવાની છે. જે ટનલ આપણે પાર કરશું ત્યારે આપણે બનિહાલ પહોંચી જઈશું. તો અત્યારે ગાડી થોડીક ધીમી પડી ગઈ છે થોડોક સિગ્નલના ઇસ્યુના કારણે. શ્રીનગરથી બનિહાલ 94 કિલોમીટરનો ડિસ્ટન્સ થાય છે અને આ ટ્રેન આપણને 1.5 થી પોણા 2 કલાકમાં બનિહાલ પહોંચાડી દે છે. અને ભાડું પણ સાવ નજીવું 20 રૂપિયા ભાડામાં આપણે પર પર્સન અહીંયાથી બનિહાલ પહોંચી શકીએ છીએ. અત્યારે ચોમાસું છે એટલા માટે તમને અહીંયા થોડુંક હરિયાળું જોવા મળશે. જ્યારે પણ તમે અહીંયા જાન્યુઆરીમાં આવો છો તો અહીંયા તમને ચારે તરફ બરફ પથરાયેલો જોવા મળશે અને ટ્રેનમાં પણ બરફની ચાદર અહીંયા ફરી વળે છે. તો દર્શક મિત્રો, ટનલ હવે થોડીક જ દૂર છે, અહીંયાથી સામે દેખાઈ રહી છે. ટૂંક સમયમાં આ મોટી 10 કિલોમીટરની ટનલ આવવાની છે અને આ ટનલની પછી આપણે બનિહાલ પહોંચી જઈશું. તો જોઈ શકો છો આ ટનલની અંદરનો વ્યૂ છે. અંદર લાઇટ પણ અલગ અલગ મૂકેલી છે અને આપણી ટ્રેન અને આ ટનલ વચ્ચે થોડોક જ ગેપ રહી છે, જોઈ શકો છો. અને ખૂબ જ મસ્ત નજારો છે. રાત પડી ગઈ હોય તેવું લાગે છે આ જગ્યા ઉપર જ્યારે ટનલની અંદર આપણે એન્ટર કરીએ છીએ. અને અહીંયા જે ટેમ્પરેચર છે તે ખૂબ ઠંડુ રહે છે. 10 કિલોમીટરની ટનલ પાર કરીને અત્યારે આપણે બનિહાલ પહોંચી ગયા છીએ. આ બનિહાલ રેલવે સ્ટેશન છે. અહીંયાથી આપણે ટેક્સીમાં અથવા બસમાં શ્રીનગર જવાના છીએ. શ્રીનગર જે બેઝ કેમ્પ છે ભગવતીનગર, ત્યાંથી આપણો સામાન લઈને આજે રાત્રે જમ્મુથી શ્રીનગરની ટ્રેનમાં જવાના છીએ.